હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું તમે બધા એકદમ મસ્ત હશો અને તમારી પરીક્ષાની તૈયારી બહુ જોરદાર ચાલતી હશે. બરાબર? તો તમારી પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ આવી ગયું છે તમારા માટે એસાઇનમેન્ટ સોલ્યુશન લઈને. ધોરણ 9 વિષય ગણિત વિભાગ 2 પ્રકરણ 6 ની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચલો આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ. હવે શરૂઆત કરતા પહેલા હું એક વાત કહી દઉં કે આ જે પ્રકરણ છે 6, બરાબર, હવે આ પ્રકારના જે પ્રકરણ છે એટલે ભૂમિતિના જે ચેપ્ટર છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ આમ એવું કહેવાય કે સર બહુ જ ભૂલો કરતા હોય છે, બરાબર, ને ભૂલો એટલા માટે થાય છે કે એમને એનું બેઝિક નોલેજ નથી હોતું. બેઝિક મતલબ જે પાયાના એની સિદ્ધાંતો હોય એ ખબર નથી હોતા, જેના કારણે એની ભૂલો થતી હોય છે. બાકી સૌથી ઈઝી ચેપ્ટર છે, સૌથી ઈઝી ચેપ્ટર કહેવાય. તમને એના પાયાના ખ્યાલો ખબર હશે તો બહુ જ વ્યવસ્થિત રીતે તમને આવડશે. તો અહીંયા હું તમને જે પણ વસ્તુઓનો ઉપયોગ થશે, જે પણ સિદ્ધાંત આવશે, જે પણ વાત આવશે કોઈ પણ ત્રિકોણની, તો તમને દરેક વસ્તુઓ કહેતો જઈશ. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. આપેલ આકૃતિમાં એબી લંબ સીડી છે. જો x જેમ y જેમ z બરાબર 4 જેમ 5 જેમ 6 હોય તો x y અને z ના માપ શોધો. હવે અહીંયા તમને આકૃતિ અસાઇનમેન્ટ ની અંદર આપેલી છે, બરાબર. તો અહીંયા આપણે પણ આકૃતિ બનાવી દઈએ. ચલો આકૃતિ અહીંયા બનાવી દઈએ. ચલો અહીંયા શું આવશે બેટા? CD લંબ કયો છે ઉપર? AB. ચલો હું એક રેખા દોરી દઉં P અને અહીંયા પણ એક રેખા દોરી દઉં Q. ઓકે, ચલો હવે મેં આવું કેમ કર્યું? તમને એવો વિચાર ના આવે કે સર આ બે રેખા અહીંયા જ કેમ દોરી? અહીંયા પણ તમે દોરી શકો, બરાબર. હા, તો અહીંયા દોરી શકો અથવા એક અહીંયા દોરો તો એક અહીંયા દોરો. ના, એવું ના થાય. કેમ ના થાય સમજો. અહીંયા શું કીધું કે આપેલ આકૃતિમાં AB લંબ કોના ઉપર છે? સીડી ઉપર છે. જો x જેમ y જેમ z 4 જેમ 5 જેમ 6 હોય તો x y અને z શોધો. તો અહીંયા તમને AB લંબ સીડી નો અર્થ શું થયો બેટા? કે આટલો જે ખૂણો તમને કીધો એ લંબ એટલે ઓલરેડી કેટલા ડિગ્રી થઈ ગયો? 90 ડિગ્રી, મતલબ 90 માપ થઈ ગયું, બરાબર. તો એનો મતલબ કે આ જે ભાગ પડ્યા હશે એ આ બાજુ પડતા નહીં હોય, મતલબ કોઈ એક જ બાજુ પડતા હશે. તો અહીંયા ધારો કે આ x કહું, આને y કહું અને આને z કહું. તો જો આખું આમ ગોળ તમે વિચારો તો રૈખિક જોડના ખૂણા એટલે 180 માપ થાય, બરાબર. તો અહીંયા એક બાજુ 90, તો આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 90 થાય. તો અહીંયા તમને જે રેશિયો આપેલો હોય, જ્યારે પણ તમને રેશિયો આપ્યો હોય તો રેશિયો દૂર કરવા માટે આપણે કોને ધારવા પડે? x. તો અહીંયા પહેલા લખીએ કે અહીં x બરાબર 4x, y બરાબર 5x અને z બરાબર 6x. ઓકે, તો ચલો ત્રણેયનો માપનો સરવાળો કેટલો થશે? આટલો ભાગ આખો કેટલો થશે? 90 થશે. ત્યાં લખીએ કે ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર 90. ચલો 4x વત્તા 5x વત્તા 6x બરાબર કેટલા? 90. ચલો 4 ને 6 10, 10 ને 5 15, એટલે 15x બરાબર 90. તો x બરાબર શું થાય બેટા? 90 ભાગ્યા 15. તો 15 6 90. તો x બરાબર કેટલા આવે બેટા? 6 આવ્યા. હવે x ની કિંમત મૂકી દઈએ. તો ચલો x બરાબર કેટલા હતા? 4x હતા. તો x ની જગ્યાએ 6 મૂકી દઈએ તો કેટલા આવ્યા? 24 અંશ. એનો મતલબ x નું માપ કેટલું આવ્યું? 24 અંશ. ચલો એ રીતે y મૂકી દઈએ તો y બરાબર કેટલા થશે બેટા? 5x. તો 5 ગુણ્યા 6 તો કેટલા થયા? 30 અંશ થયા. ચલો z શોધી કાઢીએ. તો z બરાબર કેટલા હતા? 6x. તો 6 ગુણ્યા 6 તો કેટલા અંશ આયા? 36 અંશ. તો ત્રણેયના માપ મળી ગયા, x y અને z. ઓકે, ચલો ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે.
પૂરક કોણ હોય તો પૂરક કોણ જે બે ખૂણા પૂરક કોણ હોય એનો સરવાળો કેટલો થાય બેટા 180. તો એનો અર્થ શું થયો કે અહીં ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ હોવાથી તેનો સરવાળો 180 થાય છે. ચલો 180 થાય તો એનો મતલબ ખૂણો P વત્તા ખૂણો Q બરાબર કેટલા 180 આવશે. ચલો ખૂણો P તમને કેટલો આપ્યો 11, ખૂણો Q વત્તા ખૂણો Q બરાબર 180. ચલો તો 11 ને અહીંયા કશું ના કેટલા ગણાય બેટા 1 ગણાય એટલે 11 ને 1 12 ખૂણો Q બરાબર 180. તો ખૂણો Q બરાબર 180 ભાગ્યા 12. ચલો 180 ભાગ્યા 12 કરો 12 એકા 12 6 0 12 5 60. તો કેટલા આયા 15 આયા. તો ખૂણો Q કેટલો મળ્યો બેટા 15 મળ્યો. હવે ખૂણો P બરાબર કેટલા આપ્યા હતા તમને તો ખૂણો P બરાબર 11 ખૂણો Q. તો ખૂણો Q કેટલો મળ્યો 15 મળ્યો. ચલો તો એનો મતલબ 11 ગુણ્યા 15. તો ચલો 11 ગુણ્યા 15 કરી દઈએ 0 1 1 5 5 5 6 કેટલા મળ્યા બેટા 165. તમે આ રીતે પણ શોધી શકો અથવા બંનેનો સરવાળો કેટલો હતો 180 હતો. તો 180 હોય તો 180 માં તમે પૂર્ણાંક Q ની કિંમત મૂકીને પણ શોધી શકો. ઓકે લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો. એકદમ સરળ દાખલા છે ભાઈ. આ દાખલામાં સહેજ પણ ભૂલ ના થવી જોઈએ. બહુ જ વ્યવસ્થિત રીતે કરજો બેટા. ખાસ ધ્યાન રાખજો બહુ જ ઈઝી દાખલા છે. એકદમ રોકડિયા માર્ક્સ છે આપણી ભાષામાં કહીએ તો. બરાબર ગણિત એક એવો સબ્જેક્ટ છે કે તમને કોઈ સ્ટેપ કે કોઈ ગણતરી તમે સાચી કરી હોય તો કોઈ પણ એમાં ભૂલ ના નીકાળી શકે કે એનો માર્ક્સ કટ ના થઈ શકે. બરાબર બેટા ખાસ ધ્યાન આપજો. લખી દો. ચલો પ્રશ્ન નંબર 3. ખૂણો ABD અને ખૂણો DBC આસન્ન કોણ છે જો ખૂણો ABD બરાબર 1.5x અને ખૂણો DBC બરાબર 2x અને ખૂણો ABC બરાબર 70° હોય તો ખૂણો ABD અને ખૂણો DBC શોધો. હવે અહીંયા બેટા દાખલો એકદમ ઈઝી છે. હું તમને જરા આકૃતિ બનાવીને બતાવીશ. કારણ કે અહીંયા તમને બંને ખૂણા કેવા કીધા આસન્ન કોણ કીધા. તો ચલો આપણે ધારો કે આની આકૃતિ દોરીએ. ચલો તો શું થશે જુઓ. આને હું પહેલા કહી દઉં A B અને C. ચલો આસન્ન કોણ છે તો અહીંયાથી એક ભાગ પાડી દો અને આને નામ આપી દઉં D. તો જુઓ ખૂણો ABD તમને કેટલો આપ્યો 1.5x અને ખૂણો DBC તમને કેટલો આપ્યો 2x. તો એનો અર્થ શું થયો આખો ખૂણો કેટલો આપ્યો ABC આપ્યો. તો આ ABC કેટલા અંશ છે 70° છે. તો ખૂણો ABC બરાબર શું થાય ABD ખૂણો ABD વત્તા ખૂણો DBC. ચલો તો ABC તમને કેટલા આપ્યા 70° આપ્યા. ચલો ABD કેટલા આપ્યા 1.5x અને આ કેટલા આપ્યા 2x. તો અહીં કેટલા થશે 3.5x. ચલો 3.5 ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર બરાબર x. હવે અહીંયા સમજો 3.5 છે તો છેદમાં 10 લખી શકું. છેદમાં હું 10 લખું. ચલો તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં. અહીંયા લખો બેટા બાજુમાં જોજો. છેદનો છેદ અંશમાં જાય તો 70 ગુણ્યા 10 ભાગ્યા કેટલા 35 બરાબર x. ચલો 35 દુ 70 10 દુ 20. તો x નું મૂલ્ય કેટલું આવી ગયું 20 આવી ગયું. ચલો હવે ખૂણો ABD તમને કેટલો આપ્યો તો ABD તમને આપ્યો તો 1.5x. તો 1.5 ગુણ્યા 20 તો 15 દુ બેટા કેટલા થાય 30 થાય. અથવા એવું ના કરો તો 1.5 ના છેદો નીચે 10 લખી દો. 0 0 ઉડી ગઈ. 15 દુ કેટલા આવ્યા 30 આવી ગયા.
चलो અને બીજો ખૂણો તમને કયો આપે તો DBC તો DBC બરાબર તમને 2x આપ્યા હતા x ની જગ્યાએ 20 મૂકી દો તો 2 * 20 તો કેટલો આપ્યો 40 તો જુઓ બેટા આ બંનેના ખૂણાનો સરવાળો 70 થઈ ગયો તો એનો મતલબ આખો ABC પણ તમને કેટલો આપે તો 70 ઓકે ચલો પ્રશ્ન નંબર 4 ખૂણો A અને ખૂણો B કોટી કોણ છે કોટી કોણ હોય એટલે બેટા કેટલા અંશનો હોય 90 અંશનો હોય તો પહેલા અહીંયા લખીએ આપણે કે ખૂણો A અને ખૂણો B કોટી કોણ છે તેથી ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા અંશ થાય બેટા 90 અંશ થાય ચલો ખૂણા A બરાબર તમને કેટલા આપ્યા x વત્તા 20 B બરાબર કેટલા આપ્યા x ઓછા 10 ચલો x પ્લસ x બેટા 2x 20 માંથી 10 જાય એટલે 10 चलो प्लस 10 पहली बार जाए तो माइनस 10 चलो तो 2x बराबर 90 माथी 10 जाए तो 80 तो x बराबर 80 भाग्या 2 तो 40 दू 80 तो x बराबर કેટલા કેટલા આવ્યા 40 આવ્યા चलो હવે x ની કિંમત બંનેમાં મૂકી દઈએ તો ખૂણો A બરાબર કેટલા હતા x 20 तो x प्लस सॉरी x ની જગ્યાએ આપણે 40 મૂકીશું तो 40 प्लस 20 तो કેટલા થશે 60 થશે ચલો એ જ રીતે ખૂણા B ની અંદર x - 10 તો x ની જગ્યાએ 40 મૂકો 40 - 10 બેટા કેટલા થશે 30 થશે ઓકે તો જુઓ ખૂણા A અને ખૂણા B આપણને મળી ગયા ઓકે લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો એકદમ ઈઝી છે બેટા સેજ પણ ભૂલ ના થવી જોઈએ પરીક્ષામાં એક પણ માર્ક્સ ના કપાવવું જોઈએ હો प्रश्न नंबर 5 खूणा ABC અને ખૂણા ABD રૈખિક જોડ રચે છે જો ખૂણા ABC બરાબર 2x 10 અને ખૂણા ABD બરાબર 8x 30 હોય તો ખૂણો ABC અને ખૂણો ABD શોધો હવે અહીંયા તમને બંને ખૂણા કેવા કીધા રૈખિક જોડ કીધી હવે આપણે જાણીએ છીએ કે જ્યારે રૈખિક જોડના ખૂણા હોય તો બંને ખૂણાનો સરવાળો કેટલો થાય બેટા 180 તો અહીંયા પહેલા આપણે લખીએ कि खूणो અહીંયા આપણે લખીએ ખૂણો ABC અને ખૂણો ABD રૈખિક જોડના ખૂણા છે શેના ખૂણા છે રૈખિક જોડના ઓકે ચલો તેમનો સરવાળો શું થશે ABC वत्ता ABD बराबर 180 चलो तो ABC આપણને કેટલા આપ્યા ABC આપ્યા 2x 10 અને ABD કેટલા આપ્યા 8x 30 બરાબર 180 ચલો 2x 8x એટલે 10x પ્લસ 10 ઓછા 30 એટલે માઈનસ 20 चलो तो 10x बराबर -20 पहली बार जैसे तो बेटा प्लस 20 तो चलो 10x बराबर કેટલા થશે 200 तो x बराबर 20 ભાગ્યા सॉरी 200 ભાગ્યા 10 तो x નું મૂલ્ય કેટલું આવ્યું 20 આવ્યું તો જો આપણને x મળી ગયો હવે x આપણે બંનેના કિંમત મૂકી દઈએ તો ચલો અહીંયા આપણને આપે તો ખૂણો ABC બરાબર કેટલા આપ્યા હતા 2x 10 चलो तो હવે x ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું 20 20 મૂકી દઈએ તો 2 20 + 10 તો 40 + 10 તો કેટલા મળ્યા 50 મળ્યો તો જો ખૂણો ABC આપણને કેટલો મળ્યો 50 એ જ રીતે ખૂણો ABD બરાબર 8x - 30 ચલો 8 x કેટલા 20 ચલો 8 દુ 16 એટલે 160 ઓછા 30 તો કેટલા થયા 130 તો જુઓ ખૂણો ABD આપણને કેટલો મળ્યો 130 150 સોરી 50 અને 130 નો સરવાળો કરો તો ટોટલ કેટલું આવે 180 એટલે સાબિત થઈ ગયા કે અહીંયા બંને ખૂણા કેવા છે રૈખિક જોડના ઓકે બેટા તો લખી દો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો બેટા અહીંયા આપણે વિભાગ બી પ્રકરણ 6 કમ્પ્લીટ થાય છે બરાબર અમારી ચેનલ આજે સબસ્ક્રાઇબ કરો
કે જેથી તમને દરેક વિષયના અને બધા જ ધોરણના એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો મળતા રહે. ઓકે, થેન્ક યુ.